કોઈપણ ગવર્મેન્ટ ઓફિસર જ્યારે રિટાયર થાય છે ત્યારે તેમને પેન્શન શરૂ થતું હોય છે, પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે ખરું કે વૃક્ષોને પેન્શન મળે છે? જી હા, આ વાત સાચી છે. જૂના જે વૃક્ષો જેને જતન કરવા માટે જે યોજના શરૂ કરવામાં આવી છે તે ધારકોને પેન્શન મળી રહ્યું છે. હું વાત કરી રહી છું હરિયાણાની, કે જ્યાં હરિયાણા સરકારે 2021માં 75 વર્ષથી વધુ જૂના વૃક્ષોને બચાવવા માટે પ્રાણવાયુ દેવતા યોજના શરૂ કરી હતી. હવે દર વર્ષની જેમ આ માટે અરજીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આ યોજના હેઠળ વૃક્ષ માલિકોને વૃક્ષોની જાળવણી માટે દર વર્ષે 3000 પેન્શન આપવામાં આવે છે. આ યોજના તત્કાલીન મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે શરૂ કરી હતી. તેમનો મુખ્ય ઉદ્દેશ 75 વર્ષથી વધુ જૂના વૃક્ષોને હેરિટેજ ટ્રીનો દરજ્જો આપીને તેમની સંભાળને પ્રોત્સાહન આપવાનો હતો. કરનાલ વન વિભાગના અધિકારી પવન શર્માએ આ વિશે જણાવ્યું હતું કે સમગ્ર હરિયાણામાં લગભગ 4000 જેટલા વૃક્ષોને દર વર્ષે પેન્શન મળી રહ્યું છે. સરકાર આ સંખ્યાને હજુ પણ વધુ વધારવા માંગે છે.